મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 12 જોઈશું, જે છે અ કેસ સ્ટડી ઓન રિલાયબિલિટી મેઝર. રિલાયબિલિટી સૌથી પહેલા અન્ડરસ્ટેન્ડ કરીએ કે રિલાયબિલિટી શું છે. તો રિલાયબિલિટી છે એ ઇન્ડિકેટર છે કે જે તમારી સિસ્ટમ કે મશીન કે પ્રોસેસ છે એ કેટલું કન્સિસ્ટન્ટલી જે એનું ફંક્શન છે એને ફેલ થયા વગર અમુક પીરિયડ ઓફ ટાઈમ માટે જે કન્ડિશનમાં છે એમાં સારી રીતે પરફોર્મ કરી શકે છે, એને રિલાયબિલિટી કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં રિલાયબિલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે કરવાથી જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ રિડ્યુસ થાય છે, ડાઉન ટાઈમ રિડ્યુસ થાય છે અને કસ્ટમર સેટિસ્ફેક્શન ઇમ્પ્રૂવ થાય છે જ્યારે આપણે રિલાયબિલિટીને ઇમ્પ્રૂવ કરીએ છીએ. આજે આપણે જે કેસ સ્ટડી કન્સિડર કરવાના છે એ જે છે એ મેઝરમેન્ટ માટે છે કે રિલાયબિલિટી કઈ રીતે મેઝરમેન્ટ થાય છે અને રિલાયબિલિટીને કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો જે આપણે કેસ કન્સિડર કરવાના છે એ એક સીએનસી મશીનિંગ પ્રોસેસ માટેનું છે, એ આપણે આગળ આજે જોઈશું. તો સૌથી પહેલા જે ઓર્ગેનાઇઝેશન કે કંપની છે એ હાઈ એક્યુરસી એન્જિન કમ્પોનન્ટ્સ બનાવે છે અને જે કંપની છે એમાં 40 જેટલા સીએનસી મશીન છે, જે 10,000 પાર્ટ્સ પર ડે એમનું પ્રોડક્શન છે. પણ કંપની જે છે એ પ્રોડક્શનમાં ઇન્ટરપ્શન ફેસ કરે છે, જે મશીનના બ્રેકડાઉનથી જે ડિલિવરી છે એમાં ડિલેસ થાય છે અને રિવર્ક કોસ્ટ વધારે થાય છે. જે સીએનસી મશીનમાં એક્સપિરિયન્સ થાય છે એ છે કે ફ્રિકવન્ટ જે સ્પિન્ડલ અને ટૂલ હોલ્ડર છે એનું ફેલિયર થાય છે. તો એનાથી જે પ્રોડક્શન લોસ થાય છે એ 8% પર મંથ છે, જે અનપ્લાન ડાઉન ટાઈમને લીધે થાય છે. અને જે આ ડાઉન ટાઈમ થાય છે એને કશું એમની જોડે જે ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટ જે મશીનની રિલાયબિલિટી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું એ અત્યારની કન્ડિશનમાં એમની જોડે હતું નહીં. તો કંપનીએ ડિસાઇડ કર્યું કે જે રિલાયબિલિટી મેઝરમેન્ટ સિસ્ટમ છે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે, જેનાથી જે વીક એરિયાઝ છે એને આઈડેન્ટિફાઈ કરી શકાય અને જે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ છે એને ટ્રેક કરી શકાય. તો સૌથી પહેલા ડેટા કલેક્શન કરવામાં આવ્યું. તો જે મેન્ટેનન્સ ડેટા છે 10 સીએનસી મશીનના એ 6 મહિના માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જે નીચે જોઈ શકીએ છે. M1 થી M10 સુધીના મશીન આપણને દેખાય છે. ઓપરેટિંગ અવર્સ સેમ છે, પર મંથ 720 કલાક મશીન કામ કરે છે. એમાં દરેક મશીનના નંબર ઓફ ફેલિયર અલગ અલગ છે. દરેક મશીનની સામે તમે જોઈ શકો છો 4, 3, 2, 5 એ રીતે અલગ અલગ મશીનના નંબર ઓફ ફેલિયર છે. અને એવરેજ રિપેર ટાઈમ આપ્યું છે કે એકવાર જ્યારે ફેલિયર થઈ ગયું મશીન તો કેટલો ટાઈમ લાગે છે મશીનને પાછું વર્કિંગ કન્ડિશનમાં લઈ આવવા માટે, એને કહેવાય છે એવરેજ રિપેર ટાઈમ. હવે રિલાયબિલિટી કેલ્ક્યુલેશનમાં સૌથી પહેલું સ્ટેપ છે કેલ્ક્યુલેટ મીન ટાઈમ બિટવીન ફેલિયર, એટલે બે ફેલિયર વચ્ચે કેટલો ટાઈમ લાગે છે એ કેલ્ક્યુલેટ કરવાનું. તેનો ઇક્વેશન છે ટોટલ ઓપરેટિંગ ટાઈમ અને ડિવાઇડેડ બાય નંબર ઓફ ફેલિયર્સ. તો આપણે એક્ઝામ M1 માટે જો કન્સિડર કરીએ તો ટોટલ ઓપરેટિંગ ટાઈમ 720 કલાક છે ને નંબર ઓફ ફેલિયર 4 છે, એટલે જે મીન ટાઈમ બિટવીન ફેલિયર્સ M1 મશીન માટે 180 કલાક છે. સ્ટેપ 2 કેલ્ક્યુલેટ મીન ટાઈમ ટુ રિપેર, એટલે કેટલો ટાઈમ રિપેરિંગમાં જાય છે. તો એનું ઇક્વેશન છે ટોટલ રિપેર ટાઈમ ડિવાઇડેડ બાય નંબર ઓફ ફેલિયર્સ. તો M1 માટે આપણે કન્સિડર કરીએ તો ટોટલ રિપેર ટાઈમ જે છે આપણે જે કોષ્ટક જોયું એમાં 2 કલાક હતું રિપેર ટાઈમ અને 4 વાર ફેલિયર થાય છે. નંબર ઓફ ફેલિયર 4 છે એટલે 4 × 2 એટલે 4 ને 2 વડે ગુણીએ એટલે 8 ડિવાઇડેડ બાય 4 નંબર ઓફ ફેલિયર્સ એટલે 2 કલાક. તો જે મીન ટાઈમ ટુ રિપેર છે M1 મશીન માટે એ 2 કલાક છે. ત્રીજું સ્ટેપ છે રિલાયબિલિટી કેલ્ક્યુલેશન, બરાબર. તો જે ટી પીરિયડનો ટાઈમ આપણે કન્સિડર કરીએ તો જે રિલાયબિલિટી કેલ્ક્યુલેશન થાય છે એ ઇક્વેશન છે e⁻t ડિવાઇડેડ બાય મીન ટાઈમ બિટવીન ફેલિયર. તો જો આપણે કન્સિડર કરીએ કે જો 100 કલાક કન્સિડર કરીએ તો M1 મશીન માટે રિલાયબિલિટી જે છે એ આ ઇક્વેશન પર થશે 0.573, એટલે આપણે એને જો પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો 57.3%, બરાબર. આ જ ઇક્વેશનનો યુઝ કરીને આપણે જે M1 જે મશીન છે એના માટે કેલ્ક્યુલેટ કર્યું. એ જ રીતે બાકીના મશીન માટે જો કેલ્ક્યુલેટ કરીએ તો મીન ટાઈમ બિટવીન ફેલિયર દરેક મશીનનું તમે જોઈ શકો છો. મીન ટાઈમ ટુ રિપેર દરેક મશીનનું જોઈ શકો છો. કેટલા ટાઈમ માટે મશીન અવેલેબલ હતું, અવેલેબિલિટી આપણે જોઈ શકીએ છીએ. ને જે આપણે અત્યારે કેલ્ક્યુલેટ કર્યું રિલાયબિલિટી એટ 100 અવર્સ એટલે 100 કલાકનું કન્સિડર કરીએ તો જે રિલાયબિલિટી છે દરેકે અલગ અલગ મશીનની આપણે જોઈ શકીએ છીએ. એવરેજ જે છે મીન ટાઈમ બિટવીન ફેલિયર એ 246 કલાક છે
અવેલેબિલિટી છે એ 99.1% છે અને જે રિલાયબિલિટી છે એ 0.647 છે. તો આ જે આપણે આઈડેન્ટિફાઈ કર્યું બરાબર રિલાયબિલિટી, હવે એ રિલાયબિલિટીને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવાની તેના માટે આપણે રૂટ કોઝ એનાલિસિસ કર્યું છે એ લોકોએ, જેમાં ફિશબોન ડાયાગ્રામ અને પેરેટો એનાલિસિસ કર્યું છે, જેમાં એમણે આઈડેન્ટિફાઈ કર્યું કે જે લુબ્રિકેશન સિસ્ટમ છે એ પ્રોપર નથી, જે ટૂલ વિયર જે છે અને જે ટૂલ ચેન્જના ઇન્ટરવલ છે એ પણ ઇમ્પ્રોપર છે, જે પાવર સપ્લાય છે, જે સ્પિન્ડલ મોટરનું ફોલ્ટ આવે છે એ પણ ઇનકન્સિસ્ટન્ટ છે, અને જે પ્રિવેન્ટિવ ચેક્સ છે એ ચેક કરવામાં પણ ઓપરેટરની પણ નિગ્લિજન્સ છે, એટલે ઓપરેટર પ્રોપર ધ્યાન રાખતા નથી, એ પણ એક પ્રોબ્લેમ છે. તો ઇમ્પ્રુવમેન્ટમાં એ લોકોએ પહેલા તો પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરી છે, જેમાં વાઇબ્રેશન સેન્સર એ લોકોએ મૂક્યા છે. પછી જે ઓપરેટર ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યું છે, જેનાથી જે ઓપરેટરની નિગ્લિજન્સ હતી એને આપણે એલિમિનેટ કરી શકીએ. પછી રિયલ ટાઈમ મોનિટરિંગ ડેશબોર્ડ બનાવ્યું એ લોકોએ, જેનાથી જે મશીનનું હેલ્થ અને ફેલિયર લોગ છે એને પ્રોપર ફોર્મમાં રેકોર્ડ રાખી શકીએ આપણે. પછી જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું શિડ્યુલ હતું એમાં જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હતું એને રિવાઇઝ કરવામાં આવ્યું. પહેલા મંથલી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરતા હતા, એની જગ્યાએ બાય વીકલી એ લોકોએ એટલે 2 અઠવાડિયે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. તો આ જે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી જે 3 મહિનાનું ડેટા કલેક્ટ કરવામાં આવ્યું એમાં જે રિઝલ્ટ્સ આવ્યા એ આપણે જોઈ શકીએ છીએ. જે એવરેજ મીન ટાઈમ બિટવીન ફેલિયર છે, જે પહેલા 246 કલાક હતું એ 360 કલાક થઈ ગયું. મીન ટાઈમ ટુ રિપેર પહેલા 1.8 અવર્સ હતું એ 1.2 અવર્સ થઈ ગયું. રિલાયબિલિટી જે છે એ 64.7% થી 75.5% થઈ ગયું. જે અનપ્લાન ડાઉન ટાઈમ 8% હતું એ રિડ્યુસ થઈને 3% થઈ ગયું. જે પ્રોડક્શન એફિશિયન્સી છે જે 87% હતી એ ઇમ્પ્રૂવ થઈને 95% થઈ ગઈ. તો જે રિલાયબિલિટી મેઝરમેન્ટ જે છે એનાથી જે આપણે મશીનનું પરફોર્મન્સ છે એ સારી રીતે આપણે ક્લિયર કટ ડેટા બેઝ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, અને એ જ ડેટાના બેઝ ઉપરથી જે મીન ટાઈમ બિટવીન ફેલિયર, MTTR ને એ બધું કેલ્ક્યુલેટ કર્યા પછી આપણે રૂટ કોઝ એનાલિસિસ કરીને જે રિલાયબિલિટી છે એને ઇમ્પ્રૂવ પણ કરી શકીએ છીએ, અને જે સિસ્ટમમાં ફેલિયર કઈ રીતે થાય છે અને પોસિબિલિટી ફેલિયરની જે છે એ પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ.